નમસ્કાર. અમિત કુમાર રિયલમાં આપ સહુનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું મહાનાયક, અભિનય સમ્રાટ, મહાન અભિનેતા શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીના જન્મથી એમના અંતિમ સમયની. ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ 1936માં થયો હતો. તેમનું કુટુંબ ઈડર નજીકના કુકડિયા ગામનું વતની હતું. તેમના માતા પિતા મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે વસ્યા હતા. શરૂઆતમાં ઉપેન્દ્ર ત્રિવેદી પોતાના મોટા ભાઈ પાસે મુંબઈમાં રહેતા હતા. તેમના પિતા મિલ મજૂર હતા. જ્યારે તેમના પિતાને પક્ષઘાત થયેલો ત્યારે ઉપેન્દ્રભાઈએ કુલી તરીકે અને છત્રી બનાવવાના કારખાનામાં મજૂર તરીકે પણ કામ કર્યું હતું. ઉપેન્દ્ર ત્રિવેદી 3 ભાઈ અને 1 બહેન એમ 4 ભાઈ બહેનમાં એક હતા. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી આર્ટ્સ વિદ્યાશાળામાં સ્નાતકની ઉપાધિ મેળવી હતી. ઉપેન્દ્રભાઈના નાના ભાઈ અરવિંદ ત્રિવેદી પણ જાણીતા અભિનેતા હતા, જેમણે લોકપ્રિય હિન્દી ધારાવાહિક રામાયણમાં રાવણનું પાત્ર ભજવેલું. ઉપેન્દ્રભાઈના મોટા ભાઈ ભાલચંદ્ર શિક્ષણવિદ હતા. ઉપેન્દ્ર ત્રિવેદીએ ગુજરાતી ચલચિત્રો અને નાટકો એમ બંનેમાં અભિનય આપ્યો હતો. મુંબઈ ખાતે કોલેજ જીવન દરમિયાન ઉપેન્દ્ર ત્રિવેદીએ ઘણા નાટકોમાં કામ કર્યું હતું. ચલચિત્ર જગતમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ કારકિર્દીની શરૂઆત 1970માં કરી અને સતત 40 વર્ષ સુધી તેઓ અભિનય ક્ષેત્રે કાર્યરત રહ્યા. શરૂઆતમાં તેઓએ કોલેજની ફી ભરવા માટે કેટલાક ગુજરાતી ચલચિત્રોમાં સહાયક ભૂમિકાઓ ભજવેલી. તેમણે વનરાજ ચાવડો અને મહેંદી રંગ લાગ્યો જેવા ચલચિત્રોમાં સહાયકની ભૂમિકાઓ ભજવેલી. ઉપેન્દ્રભાઈને ગુજરાતી ચલચિત્રોમાં પ્રથમ મોટી તક રવિન્દ્ર દવે દ્વારા દિગ્દર્શિત ચલચિત્ર જેસલ તોરલ 1971માં મળી. ગુજરાતી નાટક અભિનય સમ્રાટમાં ઉપેન્દ્ર ત્રિવેદીનો દમદાર અભિનય જોઈને રવિન્દ્ર દવેએ તેમને આ તક આપી હતી. જેસલ તોરલ સફળ વ્યવસાયિક ચલચિત્ર હતું, જેમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ જેસલ જાડેજાનું પાત્ર ભજવ્યું હતું. ઉપેન્દ્ર ત્રિવેદીએ કેટલાક ગુજરાતી ચલચિત્રોનું દિગ્દર્શન પણ કર્યું હતું. તેમનું માનવીની ભવાઈ 1993 ગુજરાતી લેખક પન્નાલાલ પટેલની એ જ નામની નવલકથા પર આધારિત રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા ચલચિત્ર છે. માનવીની ભવાઈ ફિલ્મની વાર્તા વિક્રમ સંવત 1956 ઈસવીસન 1900ના ભીષણ દુષ્કાળ અને ભૂખમરા સામે લડતા માનવીઓની વ્યથા વર્ણવે છે. ઉપેન્દ્ર ત્રિવેદીએ મનોભાઈ પંચોળીની ઝેર તો પીધા જાણી જાણી નામક નવલકથા પર આધારિત એ જ નામના ચલચિત્રનું નિર્માણ અને દિગ્દર્શન પણ કર્યું હતું. ઉપેન્દ્રભાઈએ 1999માં મા બાપને ભૂલશો નહીં ફિલ્મમાં નરેશ કનોડિયા સાથે પ્રથમ વખત અભિનય કર્યો હતો. ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની જોડીએ 70 અને 80ના દાયકામાં ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો આપી હતી. ઉપેન્દ્ર ત્રિવેદીએ અભિનય સમ્રાટ નાટકમાં 7 અલગ અલગ ભૂમિકાઓ કરી હતી. આ ઉપરાંત પારિજાત, આતમને ઓઝલમાં રાખમાં જેવા નાટકોમાં અભિનય કર્યો હતો. ઉપેન્દ્રભાઈએ ફ્રેન્ચ ફિલ્મ ફેની પરથી રેતીના રતન નામક એક નાટક બનાવ્યું હતું, જેને આંતરરાજ્ય નાટ્ય સ્પર્ધામાં શ્રેષ્ઠ લેખન, દિગ્દર્શન અને અભિનયના પારિતોષિકો મળ્યા હતા. હિન્દી ફિલ્મ જંગલ મેં મંગલમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીએ નકારાત્મક ભૂમિકા ભજવી હતી. ઉપેન્દ્ર ત્રિવેદી 1980માં ગુજરાત ધારાસભાની ભિલોડા બેઠક પરથી ચૂંટાઈ અને રાજકારણમાં જોડાયા. તેમણે 31 માર્ચ 2000થી 19 જુલાઈ 2002 સુધી ગુજરાત ધારાસભાના નાયબ અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળેલો. ઉપેન્દ્રભાઈએ ગુજરાતી ફિલ્મ કોર્પોરેશનના ચેરમેન તરીકે પણ સેવાઓ આપી હતી. ઉપેન્દ્ર ત્રિવેદીને 1989માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત તેમને પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા. બહુમુખી પ્રતિભાના ધણી, અભિનયના મહારાજા 4 જાન્યુઆરી 2015ના રોજ વહેલી સવારે મુંબઈ ખાતેના તેમના નિવાસ સ્થાને શ્વાસને લગતી બીમારીને કારણે
78 વર્ષની આયુમાં પોતાના ચાહકોને રડતા મૂકીને અનંત યાત્રાએ નીકળી ગયા. કલાકારો તો કેટલાય આવશે અને જશે, પણ ઉપેન્દ્ર ત્રિવેદી જેવા ટ્રેજેડી કિંગ હવે ઇન્ડસ્ટ્રીને નહીં મળે એ પણ એક સત્ય હકીકત છે. જ્યાં સુધી આ સંસાર છે ત્યાં સુધી ઉપેન્દ્ર ત્રિવેદી જીવિત રહેશે પોતાની ફિલ્મો દ્વારા એમના તમામ ચાહકોના હૃદયમાં. કારણ કે ઉપેન્દ્ર ત્રિવેદી જેવા કલાકાર મરતા નથી, અમર થઈ જાય છે. આ હતી ઉપેન્દ્ર ત્રિવેદીની જીવનગાથા. આશા છે કે આપને ગમી હશે. ફરી મળીશું નવી કહાની સાથે. જોતા રહો અમિત કુમાર રિયલ. નમસ્કાર.